હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી। તો ચાલો આપણે શરૂ કરીએ। તો મેં અહીંયા એક વાટકી તુવેર દાળને અડધો કલાક માટે પલાળી રાખેલી છે અને અહીંયા મેં 2 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધા છે। આપણે સિંગદાણા દાળમાં ઉમેરી દઈશું અને હવે આપણે કુકરમાં લઈ લઈશું। તો આપણે કુકરમાં આપણે 2 ગ્લાસ પાણી ઉમેરીશું। 2 ગ્લાસ આપણે પાણી ઉમેર્યું છે। હવે આપણે પલાળેલી દાળ અને સિંગદાણા ઉમેરીશું। થોડું મીઠું ઉમેરીશું। તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમે મીઠું ઉમેરી શકો છો। હવે કુકરનું ઢાંકણું આપણે બંધ કરી લઈશું। હવે આપણે ગેસ ઉપર મૂકી લઈશું કુકરને અને આપણે એને 2 થી 3 વિસલ થવા દઈશું। દાળ બફાય ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું। આપણે 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે। 2 ચમચી જેટલો આપણે બેસન લઈશું, ચણાનો લોટ। હવે આપણે એમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, હાથેથી ક્રશ કરેલો અડધી ચમચી અજમો ઉમેરીશું, મોટી 1 ચમચી તેલ ઉમેરીશું। બધું જ આપણે હાથેથી મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે ઢોકળીનો લોટ બંધાઈને તૈયાર છે અને આપણે 5 થી 10 મિનિટ માટે ઢાંકી રાખીશું। હવે આપણે દાળનું કુકરને આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો દાળ આપણી સરસ બફાઈ ગઈ છે। આપણે એક વાસણમાં કાઢી લઈશું દાળને। હવે આપણે લોટને ખોલીને જોઈ લઈશું તો આપણો લોટ સરસ થઈ ગયો છે। હવે આપણે એમાં એક નાનો લુઓ કર્યો છે, એને આપણે રોટલી બનાવી લઈશું। આપણે બહુ જાડી નથી વણવાની, આપણે મીડિયમ સાઇઝની વણવાની છે। આપણે જાડી વણીશું તો આપણને ઢોકળી ખાવામાં મજા નહીં આવે, એટલે આપણે થોડી પતલી જ રાખવાની છે। તમે જોઈ શકો છો આપણે રોટલી વણી લીધી છે। હવે આપણે અહીંયા એક તવો મૂક્યો છે, એની અંદર આપણે રોટલીને થોડી હથકચરી શેકી લઈશું। આપણે પૂરેપૂરી નથી શેકવાની, આપણે એને અધકચરી શેકવાની છે। આપણે શેકી લીધી છે રોટલીને। હવે આપણે એને કટ કરી લઈશું। તમે તમારા પસંદ પ્રમાણે તમે કટ કરી શકો છો, નાના યા તો મોટા પીસ કરી શકો છો। તો આપણે અહીંયા મીડિયમ સાઇઝના પીસ કરીશું। આપણે બહુ મોટા પીસ નથી રાખ્યા। તો તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટી થઈ ગઈ છે અને આપણે મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે। આપણે આવી જ રીતે બધી જ રોટલીને વણીને થોડી હથકચરી શેકીને બધી જ આપણે કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બધી જ રોટલીને આવી રીતે હથકચરી શેકીને આપણે કટ કરી લીધી છે। તમારે પણ આ રીતે જ કટ કરી લેવાની છે। દાળ તમે પલાળ્યા વગર બાફી હોય તો આપણે ગ્રાઇન્ડર નથી ફેરવ્યું, આપણે થોડી વલવણી આવે એનાથી થોડી વલોવી લીધી છે। હવે આપણે અહીંયા દાળને વઘાર કરી લઈશું। વઘાર માટે મેં અહીંયા 2 થી 3 મોટી ચમચી સિંગ તેલ લીધું છે। 1 મોટી ચમચી આપણે ઘી લઈશું। તમારે ફક્ત દાળનો વઘાર તેલમાં કરવો હોય તો કરી શકો છો। હવે આપણે અહીંયા અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી મેથીના દાણા ઉમેર્યા છે આપણે, એનો સ્વાદ દાળ ઢોકળીમાં બહુ જ સરસ આવશે। આપણે અહીંયા હવે તમાલપત્ર ઉમેરીશું, 1 તજનો ટુકડો ઉમેરીશું। તમે જોઈ શકો છો કલર સરસ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એમાં 2 ચપટી હિંગ ઉમેરીશું। ડુંગળી અને ટામેટાને આપણે ઝીણા સમારી લીધા છે। મેં અહીંયા 1 નાની ડુંગળી લીધી છે અને 1 મોટું ટામેટું લીધું છે અને ઝીણું સમાર્યું છે, એને આપણે સાતળી લઈશું। હવે મસાલામાં 2 સૂકા મરચાં લીધા છે, એને આપણે લઈ લઈશું। બધા જ મસાલા આપણે સાતળી લઈશું। તમે જોઈ શકો છો સરસ આપણા ડુંગળી ટામેટાં અને મસાલા બધા સરસ સતળાઈ રહ્યા છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે, ફૂલ નથી રાખવાની। હવે આપણે એમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો,
અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું બધું જ આપણે મિક્સ કરી લઈશું. બધું જ આપણે મસાલાને બધું સાતળી લઈશું સરસ. વધારે આપણે નથી સાતળવાનું, 5 થી 10 સેકન્ડ જ આપણે એને સાતળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. હવે આપણે એમાં બાફેલી દાળ ઉમેરીશું. બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. આપણે અહીંયા 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે. અહીંયા 1 મોટો ટુકડો મેં અહીંયા ગોળનો લીધો છે. ગોળની ક્વોન્ટિટી તમને તમારા મનપસંદથી તમે કરી શકો છો, વધતી કે ઓછી. 1 નાની વાટકીને કેરીને નાના ટુકડા સમારી લીધેલા છે, એ આપણે ઉમેરીશું. કેરીની સિઝન છે એટલે આપણે કેરી ઉમેરી છે. તમારી પાસે કેરી ના હોય તો તમે લીંબુ પણ ઉમેરી શકો છો. હવે આપણે અડધી ચમચી આચાર મસાલો ઉમેરીશું. આનાથી આપણે દાળ ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ તમે આચાર મસાલો ઉમેરશો તો દાળનો સ્વાદ આપણો ખૂબ જ સરસ આવશે. દાળ આપણી સરસ ઉકળી ગઈ છે. હવે આપણે એમાં ઢોકળી ઉમેરીશું. બધી ઢોકળીને આપણે ઉમેરી દઈશું. બધું જ આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને એને 2 થી 3 વિસલ કરી લઈશું. 2 થી 3 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર ઠરી ગયું છે. કુકરનું ઢાંકણું આપણે ખોલીને હવે ઢોકળીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટી છૂટી આપણી ઢોકળી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ઢોકળી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ખાટી મીઠી ઢોકળી આપણી બનીને તૈયાર છે. હવે આપણે સર્વ કરી લઈશું. જો તમને ગુજરાતી ખાટી મીઠી ઢોકળી બનાવવાની રેસીપી મારી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.